તો ગાઈસ નવા દીમાં આપણે નવો બ્લોગ પર ચાલુ કરી દીધું અને હવે આપણે સવારમાં ઉઠીને બ્રશ કરી લીધો છે, નાસ્તો વાસ્તો ભેગો કરી લીધો છે અને હવે આપણે નાવાનું છે આપણે દેશી સ્વિમિંગ પુલમાં દેખાડો. એ આપણે સ્વિમિંગ પુલ ઊંડો જાજુ નીચે બધો હાવ હાઈટ થોડી ઊંચી છે એટલે વાંધો આવે એમ નથી. બાજુ તો બાવા છે અહીંયા ભાઈ વાંધો ને આવેલા ઘરે આવું ભાઈ અંદર દેખાડજો. આ માથું ઓડી જાય એવું બાજુ ઊભો નહીં થાય હરખો બાજુ હરખો ઊભો નથી હું અહીંયા વાંધો નહીં. થોડીક વાર આપણે બાદ શાવર લઈ લે શાવર પછી મળું બાકો ને એમાં મજા આવે નાવાની. જામો પડી જાય ઉનાળામાં અને ઠંડુ પાણી જ છે એકદમ. આવું છે તો મને નાવા તો આવતા રહેજો. જો આખો બેસી જાય હું જોઈ જો. હા જો આખો બેસી ગયો હું ને ડોક લાગી પાણી. ઓહો એ મોબાઈલ પડે નહીં તો સારું બીક લાગે. હાલો નાઈ લઈ. આમ જો ઉભા તમને થોડોક અવાજ ઓલો થાય મારો. એ આજો બ્લોગ ઉતારવો સારો નથી એમને મેં ફગી જવું ક્યાંકનો મોબાઈલ જાય છે ને તો ખોટી ટીવી હજારની અડી જાય સવારમાં. 2000 years later. બીજો દિવસ હોય ને બીજા દીમાં હવે આપણે આવી ગયા ઘરે અને ઘરે આપણે હવે નાહી લીધું છે અને તૈયાર થઈ ગયા છે. અને હવે તમે વિચારતા હો કાલ હું અહીંયા નાતો તો હવે અહીંયા ક્યાંથી નીકળો તો જો આ દેખાય અહીંયા આપણે માઇનક્રાફ્ટની નેધરાઇટ પોર્ટલ બનાવી અને પોર્ટલમાંથી આપણે આવ્યા હતા. વાંધો નહીં એ પોર્ટલ તો ગઈ તેલ પીવા. હવે આપણે જવાનું છે રમવા અને આપણું બેટેક રહી ગયું છે એ હમણાં આવી જાય અને અત્યારે થોડાક છક્કા ચોક્કા મારતા આવી. અત્યારે ક્રિકેટ રમું હતું પણ તડકો એવો છે ને જીવતા જીવ ઓલા કરી નાખે એમ છે. જીવ લઈ લે છોકરાઓમાં. એટલે હવે આપણે જઈએ મોટા બગીચે. હવે એક કહેવાય ને સ્ટોપ છે બસના સ્ટોપ હોય ને એવી રીતના અહીંથી છે ને મંદિર પાણી તો પીવું જ પડે અમારે. જો આ દડો આપણે નવો લીધો છે. કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. હવે આ ખોલી નાખી તાજુ હાથમાં ન રખાય અને તો વસ્તુ વહેલા તૂટે. આવી ગયો એટલે પ્રોપર નિવિયા એ ક્યાં ગયો આવી ગયો દેખાય છે ને નિવિયા. બપોર થઈ ગઈ ને બપોર હવે ખાઈ પીને થઈ ગયા છે એકદમ તૈયાર અને હવે આપણે જઈએ છીએ વાંચવા. વેકેશન હે તો વાંચીએ આપણે. ડાયરેક્ટ કહી દેજો કોમેન્ટમાં કરી દેજો કંઈક લખી નાખજો મજા આવી જાય એવું. અને વાંચીએ આપણે અંગ્રેજી. ખાઈ પીને એકદમ આપણે થઈ ગયા તૈયાર. અત્યારે આપણે આવી ગયો છે વરસાદ અને જો વીજળી અત્યારે બ્લોગ ચાલુ કરે ને તો ધીમો થઈ ગયો પાછો જો થોડોક વધે એવું લાગે છે. અને હવે આપણે થોડીક વાર નિરાત રાખી ઘડીક વાર બેસી જાય ને કઈ વીજળી આવીને પડી જાય એકવાર તો આમ જો હું અહીંયા દેખાય હું અહીંયા પડી હતી ઓલી કો અત્યારે તમને નહીં ખબર પડે અહીંયા એકવાર પડી હતી. ફોન લીધો હતો ને તેથી આપણે સાચો કલર નહોતો દેખાયો. આ આવી ગયો આપણો સાચો કલર. આ એની માથે શું છે આ આવી જાય આ કવર ક્યાંય ભાઈ આવું લાગતું નથી સરખું કામ કલર સરખો નથી આવતો. એમને ટ્રાન્સપરન્ટ કવર લેવો જોઈએ આનું પણ જડતા નથી આને ખબર. આ જો આ રહ્યું ને આ માથે હજી એક પ્લાસ્ટિકની કોટિંગ કરી છે એટલે હે ને જાજુ નુકસાન નથી થયું હજી. અરે નુકસાન થાય નહીં નવો ફોન છે. માથે જો હજી અહીંથી ને ઓલી પ્લાસ્ટિક હોય ઉખાડવાનું હોય હજી ઉખાડ્યું નથી. આવો છે ને એક આ ઉપરનો જે ઓલું હોય ને એ કાઢ્યો ટફન લગાડું તો એટલે બાકી એ કાંઈ નથી ખોયું. જો કેવો મસ્તીનો છે. આવડો આ રહ્યો ને જૂનો ફોન છે. આનો કલર તમને દેખાડું ઉભા જો આ હાવ કેવો આમ મસ્તીનો હતો. જ્યાં લગી નવો હતો ત્યારે કલર જગારા એવો મારતો હતો. અત્યારે હાવ ઓછા જગારા મારે અને કેમેરામાં તો બહુ દેખાય છે પણ રિયાલિટીમાં છે ને હા ઓલો ઉડી ગયો અહીંથી કલર.
સૌથી વધારે યુઝ આપણે આનો જ છે, કેમ કે આ ઓપ્પો હે ને તો આમાં જો આ પોત દેખાય આ હે એટલે હું ટ્રાવેલિંગ હોય એટલે આ ઓલું ઓક્સ કેબલ એટલે આ બહુ હે એવા જો ડિસ્પ્લે એવી હે મસ્ત. નહીં બાકી જો આપણે આમાં અત્યારે વ્લોગ ઉતારીને એવું કરીએ. આને હજી 5 વર્ષ થઈ ગયા. આનો કલર બહુ મસ્તીનો છે, જો તમને દેખાડું. એટલે આ તો કલર કેવો મસ્તીનો છે. આ છે ને અહીંયા જે કાણું આવે ને એવું કવર આવે ને એનું તને કરે ને અહીંથી જો ધૂળ ગળી જાય છે. આ કેમેરામાં હરખી નથી દેખાતી, બાકી બહુ ઘાટું થઈ ગયું છે. આ તમને કેવી ક્વોલિટી આવે એ કહી દેજો, કેમ કે આ રહ્યું ને આપણે આમ જો ઊભા રહ્યો હા ક્યાંય ગયો એ જો આ ઓપ્પોના ફોનથી આપણે ઉતારી, એટલે આમાં કેવી ક્વોલિટી આવે ને તમે જણાવી દેજો ખાસ કરીને. બાકી જો તમારો ભાઈ હેન્ડસમ ઉભા રહ્યો, ડાચું નથી આવતું હરખું.